આખું અંધારેલું હોય ને વાદળો વ્હાઈટ વ્હાઈટ દેખાય એનું વીજળી ત્યાં. હા એવું નહીં. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. સવારમાં તો ગાજવાનું ચાલુ કરી દીધું છે ભયંકર. देख रहे हो विनोद कैसे गाज रहा है. मतलब इसके इरादे नेक लगते नहीं है आज तो, क्योंकि सुबह सुबह ये करे ना तो समझ लेना कि कम काज काठा है. बाकी देखते बारिश आए तो मज़ा आ जाता है. तो गाइस ये डाળું હતું ને આપણે નળતું હતું, કોઈ ટ્રેક્ટર કે ગાડી લાવી હોય ને તો આ નળતું હતું તે કાપી નાખ્યું. જબ્બર કામ કર્યું. હવે તો સાધન લાવવું હોય ને તો ફટ દઈને આવી જાય, કાપીને જતો રે ભાઈ. આ શું ટેકનોલોજી આ. થોડો વરસાદ ચાલુ છે ઝરમર. તો ગાઈસ આ વાત થાય છે ઇસ્ત્રી મરાય સ્પેશિયલ પાન રહીને મરાવરાવે. મારિયાલથી નહીં છોડ્યું એટલે અને આ બાજુ હંચાનું કામ ચાલુ. નવી સ્ત્રી કાઢી આવું કેવાનું હોય. કાગરા ધોતી હોય એટલે ખબર ના પડે કોની સ્ત્રી આવી છે, નહીં પડતી હોય તાણ મારતી નહીં યાર. તાણ ઈવન માર્યું હોય તો મારી દી. શું કેવું? ઈવન માર્યું હોય તો મારે, પણ આ કાગરા કેટલી વખત ધોયા. છોકરા જવાનું છે તો ગાઈસ. આપણા ભોણાનું પેલું ફિક્સ થઈ ગયું હતું ને, એ આજે વ્લોગ આવશે. એમાં જે ભોણાને આપણે હગાઈ ફિક્સ થઈ હતી તે આજે ત્યાંથી બધા જોવા આવશે. તે માજીને બધા જોઈશું. ચોલ્લો છે તે, તેમાં તૈયારી થાય છે. ચાલ લેવા લેટ એ પડી ગઈ લેટ. ચાલ લેવા લેટ. મોટો જોર આવે છે ત્યારે આ બે કમ કદી ના બેઠી. તો ગઈસ આપણે આવીએ છીએ બોથરો વાટવા. થોડો જ વાટવાનો છે, 4 પૂરટો જેટલો. 3 જણા આવ્યા છે, બીજા બધા જોઈશ 12 ગોઠવા. કાલની વાટેલી છે પણ થોડી વાટવાની છે તો વાટલી. તો ગાઈસ અમારા ટ્રેક્ટર છે ને પોણીથી હેડે બનાવી લે બાકી. પોણી ભરી ભાઈ સાફ કરી દીધું. ટ્રેક્ટર સર્વિસ કરવા. તો દાળ ભાત બને છે ગાઈસ, અને ભાત છે ને જીરા રાઈસ કરજે. આવડે હા તને આવડે તો જીરા રાઈસ કરજે. જીરા વાળા હોય ને હા શીખવાડા વાળી આવડતું હતું તો હું કરે તમને બી હાર કલાકો તો તી કરે તમે કો શિલ્પાળી કરે
તો જીરા રાઈસ કરજે અને આ બાદ થાય છે નાસ્તો ત્રોસ વાળજો બગા 800 રૂપિયા 5 કિલો 4.300 એટલે 5 લીટર જેવું કહેવાય તો એ જ ભાવ છે એટલે તો ગાઈસ મોહન 2 વખત ખાવા આવ્યો લગભગ કલાક 1.5 કલાક જેવું થયું હજી યાર શું કરે અને પાછી કોઈ વંગાર શું કરે શીરો રોટલી બાકી છે ને પેલું પાછી શાક કર્યું છે અને અમે તો બેસી જશે ખાવાનો ઠેકોણો નહીં હવે ખોલે ખાઈ લીધું રે હજી ખાઈ લીધું ખાવાનો ટાઈમ જ ચલો થયો તું 12:30 થયા ભારી રોટલા જ થયા નહીં તાન રો કરજે હવે થાય છે કામકાજ બે ઘડિયા શીરો થાય છે ને એવું બધું થાય છે હા બસ તો 2 જણા ગોડા થઈ ગયા હવે શાણ આવું કે હા સો ગાઈસ સોજનું ટાઈમ છે અને ગાજર તો છે પણ પડતો નહીં આ જુઓ ખાલી હા ભાદરવો છે ને એટલે ગાજર ખરું પણ આવે નક્કી નહીં આવે કે ના આવે બાકી ગાજવાનું તો હવારનું ચાલુ છે અને આ પણ નહીં અને આ બાજુ આવ્યા છીએ ઓટો મારવા તો વાતાવરણ સારું કર્યું છે ગાજવાનું ચાલુ જ છે ગાઈસ શું કે આવું કલર ખો કલર ખો શું કેવું તમારું કોઈ કેવું છે ગાજર છે એના વિશે કોઈ બોલશો 2 શબ્દ બોલશો ના કહી દે ના ના મેરા તો ગાઈસ ગાજર તો છે પણ આવતો નહીં બાકી વાતાવરણ તો સારું કરીશ ઠીક ઠરી જાય બગડી ગઈ તો ગાઈસ આ બાજુ ગાય દો હોય કાળી ના હોય બે કાઈ હા હોય તમે કાળા જશો આ બધું હોય છે કે બધું હોય છે ભીરા હટ કઈ જાય બે લડે છે ગાય છે અને આ ભેજ છે તમને ખબર ના જ કહી દઉં આટલી જગ્યાએ ખાલે છે એમાં બળજબરીપૂર્વક લડિયું કરીશ તો મારા ટ્રાન્સફર કરીને તેઓ આગળ કરી દઈએ ગાઈસ વીજળી અને અંધારી હોય ને બાકી ખતરનાક અંધારી હોય આવા જો હાલે અને વીજળી જબાકા બકાબા એવા લે છે ને આ ભૂખા કઈ નાખે એવું કોમ કાચ છે હા ગાજવાનું તો ચારનું ચાલુ કર્યું પણ હવે જબરજસ્ત અંધાર્યું કાય થઈને ગાજ ગાઈસ એવું અંધાર્યું ને હા વીજળી એટલે જબરજસ્ત વીજળી થાય ને વાદળો દેખાતા હોય ખાલી જોવે જેવો વાદળો આવું ખુલ્લો આખું અંધારેલું હોય ને વાદળો વ્હાઈટ દેખાય અને વીજળી ત્યાં હા તો ગાઈસ તમે નહીં મોનો હું વિડીયો બનાવતો હતો આગળનો શૂટ લેતો હતો આના વીજળી પડે ને બીવાઈ ઘરમાં પટ્ટી મારી બીવાઈ અમે હું બીવાઈ ના નજીક જ પડી દીધી લે જોઈ નજીક તો ના પડી ખરેખર બોલ અને ખાટ કોઈ ના આગાથી પડ્યો હોય ને ખતરનાક અને આપ દે
લાઇટે નહીં હે. લાઇટે જતી રહી ના અંગાથી ખરીદી જા કે બાર હું બહાર જાય વીજળી ગાય તમે ખાલી પેલા એમાં જોજો આગળનો સીન લીધો હોય બહુ આઈ તો બોલ. ખતરનાક છે મોય લીધું છે તો તમે આસપાસ ત્યાં પણ ખતરનાક અંધારેલું બહાર હું બતાવ બહાર તો અંધારું હો પણ હે, પવન ચાલુ થયો બહાર ના ને કરતા ગાઈસ કાટો કોણ છે આ તો બી હોય છે તું વગર તો વરસાદ સાથે વાવાઝોડું વીજળી અને લાઇટ નહીં લાઇટે જતી રહી છે વરસાદ ચાલુ થઈ ગયો હતો ગોલબ જાના ગુજરા જમાના કહેતો રહે હો फिर भी मगर तस्वीर ले लो खत भी ले जाओ लौटा दो मुझको शामो शहर जान जाएगी जान जाएगी जान जाए मेरी तुझको बुलाने में तो आओ ना ગાઈસ બાર વરસાદની તો મન મેલીને વરસવાનું ચાલુ કરી છે અને આજે કોઈ બૂમો પાડે છે અને આપણે લાઇટ માટે છે ને દેશી હવે દીવો કરવો પડશે હવે શું થયું લે લાઇટ જતી રહી તો લાઇટ જતી રહી ને એટલે આપણે દીવો કરીએ છીએ લાઇટ જ નહીં ગાઈસ અને વરસાદ તો બહાર તોડી નાખે એવો વરસાદ આવે હા આવી યાદ હોય ઓન વરસાદની એલર્જી છે ચલો લાઇટ થઈ જાય લાઇટ ના હોય ને તો આવું કરવું પડે શું છે લે શું છે